ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ આ એક સંગઠન રહેલું છે. એલાયન્સ નો મતલબ થાય જૂથ. આ એક એવું સંગઠન રહેલું છે કે જેમાં ભારત સરકારે પહેલ કરી હોય. જેમ કે એક ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ રહેલું છે, એક ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ રહેલું છે. આ એવા આંતરરાષ્ટ્રીય સંગઠન છે કે જેની અંદર ભારત સરકારે પહેલ કરી હોય અને સંગઠન બન્યા હોય. તો આ જે જૂથ રહેલું છે એમાં બેઝિકલી 7 જેટલા બિલાડી કુળના પ્રાણીઓ રહેલા છે. તો એના સંરક્ષણ માટે થઈ અને એમના હિત માટે થઈ આ સંગઠન કામ કરશે. તો ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ મતલબ કે બિલાડી જૂથના 7 પ્રાણીઓ, જેની અંદર વાઘ આવે, સિંહ આવે, દીપડો આવે, હિમ દીપડો આવે, ત્યાર પછી ચિત્તો આવે, જગુઆર આવે અને પ્યુમા આવે. ભારત એ દેશ રહેલો છે કે જેમાં આ 7 જેટલા બિલાડી કુળના પ્રાણીઓમાંથી 5 જેટલા ભારતની અંદર દેખાય છે. ભારતની અંદર આ જગુઆર અને પ્યુમા નથી દેખાતા, એની સિવાયના 5 ભારતની અંદર દેખાય છે. એપ્રિલ 2023 ની અંદર જ્યારે પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂર્ણ થયા. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે થઈ હતી? 1 એપ્રિલ 1973 ના દિવસે. તો 2023 ની અંદર એના 50 વર્ષ પૂરા થયા અને કોઈ પણ ઘટના 50 વર્ષ પૂરા થાય એને ગોલ્ડન જુબિલી તરીકે ઓળખવામાં આવે. તો એની ઉજવણી જ્યારે થતી હતી એ સમય દરમિયાન ભારત સરકારે પહેલ કરી અને ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની રચના કરી. એમાં અત્યારે હાલમાં અલગ અલગ 14 જેટલા દેશો ઇન્વોલ્વ થઈ ગયા છે, મતલબ કે એ આ સંગઠનનો ભાગ બની ચૂક્યા છે. બીજા કેટલાક દેશો ઓબ્ઝર્વર તરીકે એમાં જોડાયેલા છે. તો દોસ્તો, જ્યારે એમની મીટિંગ થાય તો એ સમય દરમિયાન આ પ્રાણીઓના સંરક્ષણ માટે શું કરી શકાય એના માટે વિચાર વિમર્શ કરતા હોય, ત્યાર પછી એના માટે નોલેજ શેર કરતા હોય. બીજું એ છે કે આના માટે 2026 ની અંદર જૂન મહિનામાં સમિટ થવાનું હતું ભારતની અંદર, પરંતુ ઇન્ડિયા આફ્રિકા ફોરમની મીટિંગ ના કારણે ભારતની અંદર જે આ સંગઠનની એક મીટિંગ થવાની હતી એ પોસ્ટપોન થઈ. તારા માટે કોઈ આંતરરાષ્ટ્રીય સમિટ અત્યાર સુધીમાં થયેલું નથી. ઘણા વિદ્યાર્થીઓને એ પ્રશ્ન રહેતો હોય કે સાહેબ, આ જે બિલાડી કુળના પ્રાણીઓ રહેલા છે, જે માંસાહારી પ્રાણીઓ રહેલા છે, એ ઘાસ ખાતા હોય કે કેમ? જેમ કે સિંહ રહેલો છે, એના ઘણીવાર વિડીયો આવતો હોય કે સિંહ ઘાસ ખાય છે, અને બાકી કહેવત રહેતી હોય છે કે સિંહ ભૂખ્યો મરી જાય પરંતુ ઘાસ ન ખાય. તો એ વાત તો સાચી રહેલી છે. સિંહ ઘાસ ખાય છે એ પણ વાત સાચી રહેલી છે, પરંતુ ભૂખ મિટાવવા માટે ઘાસ ખાય એ ખોટી વાત છે. મતલબ પહેલી જે કહેવત રહેલી હોય કે સિંહ ભૂખ્યો મરી જશે પરંતુ ઘાસ નહીં ખાય, એ વાત સાચી. પણ ઘાસ તો જનરલી ખાય. શા માટે ખાય એવું તમને સમજાવું. આ જે બિલાડી કુળના જેટલા પણ પ્રાણીઓ રહેલા છે એ બધા ઘાસ ખાય. શા માટે ઘાસ ખાય? તો કે જ્યારે પોતે શિકાર કરે તો એ સમય દરમિયાન એ પોતે જે પ્રાણીનો શિકાર કર્યો એના નાના હાડકા હોય એ ગળી ગયા હોય, ત્યાર પછી એમના વાળ ગળી ગયા હોય, ત્યાર પછી એમના નખ ગળી ગયા હોય, તો પેટની અંદર આ બધું પાચન થયા વગર જમા થાય. અને જ્યારે પેટની અંદર અપચો થાય તો એ સમય દરમિયાન આ લોકો ઘાસ ખાય. મતલબ કેમ? આ પ્રાણીઓ જે ઘાસ ખાય એમાં લીલું ઘાસ વધારે પસંદ કરે. ખાસ કરીને ચોમાસાની ઋતુની અંદર જે લીલું ઘાસ હોય એમને વધારે એટ્રેક્ટ પણ કરે ખાવા માટે. તો એ ઘાસ ખાય ત્યારે શું થાય કે એમનું શરીર એના માટે બન્યું નથી કે ઘાસનું પાચન કરી શકે. સમજો, એનું શરીર ટોટલી એ માટે જ બનેલું છે કે માંસાહારનું પાચન થઈ શકે. તો જેવું એ ઘાસ ખાશે એટલે એમને ઉલટી થઈ જશે, અને જેવું એમને વોમિટિંગ થાય એટલે અંદર જે અપાચિત ખોરાક હોય એ બધું બહાર નીકળી જશે. તો એ વાત સાચી રહેલી છે કે સિંહ સહિતના જે બધા પ્રાણીઓ છે એ ઘાસ ખાતા હોય છે. તો આ આખી વિગત રહેલી છે.